ગરમ સિંદૂર, હા ગરમ સિંદૂર હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યું છે. ત્યારે આપણે ત્યાં ગુજરાતમાં તો ભાઈ ખુદ આવવાના છે અને આપણે એ ખુશીમાં વધામણા કરવાનું કેમ ભૂલી શકાય. ભાઈ એટલે આપણા પ્રધાન સેવક મોદી, જેમને ગુજરાતની બહેનોને કહ્યું હતું કે ચિઠ્ઠી લખજો, તમારો ભાઈ હાજર હશે. કદાચ હરણીકાંડના એ પીડિત મહિલા જે રડી રહ્યા હતા, મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા અને એજન્ડા બની ગયા, તેની વાત હજુ પ્રધાનમંત્રી ભાઈ મોદીજીને નહીં ખબર પડી હોય. બાકી તો એક કામ કરો, આ બાકીને આપણે બાકી રાખીએ, બાકીની ચર્ચા કરીએ તો આપણા ભાઈના વધામણાની વાત કરી લઈએ. તો ઓપરેશન સિંદૂરની સિદ્ધિ બાદ હવે ગરમ સિંદૂર જેમની રગોમાં વહે છે તેવા પ્રધાનમંત્રી મોદી અમદાવાદ આવી રહ્યા છે અને માટે ભવ્ય રોડ શો તો બનતા હે ના બોસ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સોમાન. દેશના પ્રધાન સેવક નરેન્દ્ર મોદી અને ગરમ સિંદૂર ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે. આ પહેલા પ્રધાન સેવક મોદીએ પોતાને ઈશ્વરે મોકલ્યા છે અને તેઓ તેમની ઉર્જાને નોન બાયોલોજીકલ છે તેવું કહી દેશના દિલ જીતી લીધા હતા. અને હવે તેઓ ઓપરેશન સિંદૂર કે જેમાં ભારતીય સૈનિકો લડ્યા અને શહીદ થયા એ મામલે લોકોના દિલ જીતી રહ્યા છે. કારણ કે પહેલગામમાં આતંકીઓએ હત્યાકાંડ કરી કેટલાક ભારતીય મહિલાઓના સિંદૂર ભૂસી નાખ્યા હતા અને તેની સામે કાર્યવાહી કરવામાં આપણે પાકિસ્તાની આતંકીઓ સામે ઓપરેશન ચલાવ્યું. તેનું નામ આપણે ઓપરેશન સિંદૂર રાખ્યું હતું. બાદમાં તારીખ 22 મે 2025ના રોજ રાજસ્થાનના બિકાનેરમાં પ્રધાન સેવક ભાઈ મોદીજી બોલ્યા કે પાકિસ્તાન ભૂલી ગયો કે મા ભારતીનો સેવક મોદી અહીં છાતી પહોળી કરીને ઊભો છે. મોદીનું મગજ ઠંડુ રહે છે પણ લોહી ગરમ રહે છે. મોદીની નસમાં લોહી નહીં, સિંદૂર વહે છે. પહેલાં એમણે કહ્યું કે લોહી ગરમ રહે છે, પછી સ્પષ્ટતા કરી લોહી નથી વહેતું, આ ગરમ સિંદૂર વહે છે. મોદી કી નસોं में लहू नहीं, गरम सिंदूर बह रहा है. હવે પાકિસ્તાન સાથે ટ્રેડ કે ટોક નહીં થાય. વાત થશે માત્ર પીઓકેની, પાકિસ્તાનના કબજામાં રહેલા કાશ્મીરની. અને આમ પ્રધાન સેવકે ગરમ સિંદૂર પોતાની રગોમાં ચડાવી દેશભક્તોના દિલ જીતી લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદીજી તમે ખોખલા ભાષણ દેવાનું બંધ કરો અને એટલું કહો કે આતંકવાદ પર તમે પાકિસ્તાન પર ભરોસો કેમ કર્યો? ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોની કુરબાની કેમ આપી? તમારા લોહી માત્ર કેમેરા સામે જ કેમ ગરમ થાય છે? તમે ભારતના સન્માન સાથે સમાધાન કરી લીધું. પણ આપણે તો સવાયા ગુજરાતી, આપણા આંગળે મોદીજી આવતા હોય અને આપણે વધામણા થોડી ભૂલાય. ભલે ને પહેલગામના હુમલામાં સામેલ આતંકીઓની કઈ વિધિ કરી એ આપણે હજી ન જાણતા હોય. અને માટે જ કદાચ અમદાવાદ આવી રહેલા પ્રધાન સેવક મોદી માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવાનું ભાજપના સંગઠનને જરૂરી લાગ્યો છે. તિરંગા યાત્રા, હવે રોડ શો ભાઈનો. અમદાવાદ આવતા પ્રધાન સેવકના વધામણા માટે ભાજપે અમદાવાદ એરપોર્ટથી માંડી ઇન્દિરા બ્રિજ સુધી રોડ શોનું આયોજન કર્યું છે. આયોજન ધમાકેદાર હશે, જોરદાર હશે, રાષ્ટ્રવાદનું વાતાવરણ જોવા મળે તેવું છે અને 50,000 જેટલા કાર્યકરો આ રોડ શોમાં હાજર રહેશે. હું નથી કહેતો અમદાવાદ મહાનગરના, નહીં, કર્ણાવતી મહાનગરના પ્રમુખ પ્રેરકભાઈ શાહે મીડિયાને જણાવ્યું છે. આ માટે ભાજપના સંગઠને તડામાર તૈયારી ચાલુ કરી દીધી છે. કોના ખર્ચે એ તો હવે રામ જાણે, અને કોણ જાણે ક્યારે આપણને એ વાતની ખબર પણ પડશે. ખેર, ખર્ચાથી ડરવાનું છે એનું. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના શાસનમાં ખર્ચાનું શું વિચારવું પડી? અને આપણા સરહદી વિસ્તાર કચ્છમાં પાકિસ્તાનને IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે આપેલા રૂપિયાના 6.5 ગણા રૂપિયા તો પ્રધાન સેવક મોદી એક જ મિનિટમાં ડેડિકેટેડ પ્રોજેક્ટ માટે આપવાના છે, આવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે. ખેર, આપણે બધી વાતોની વચ્ચે એ શહીદોને નમન કરી લેવું જોઈએ કે જેમની નસોમાં ગરમ લોહી વહી રહ્યું હતું આ દેશ માટે. લોહીઓ ગરમ, સિંદૂર નહીં. કેમ કે એ તો નોન બાયોલોજીકલોને કદાચ વહેતું હશે. આ બધા તાઇફાના ઉન્માદની વચ્ચે આપણે જેને દેશ માટે અને ઓપરેશન સિંદૂરની સફળતા માટે પોતાના પ્રાણનો ન્યોછાવર કર્યા તેને ન ભૂલવા જોઈએ. અને હરણી બોટકાંડના પીડિત મહિલા ન્યાય માટે રડતા ફરી રહ્યા છે તે પણ ન ભૂલવું જોઈએ. ખેર, ગરમ સિંદૂરનો જે હો ન્યાયનું તો કંઈક થઈ રહેશે.
બહુ એવું લાગે તો બચુ ખાબડના પુત્રોના મનરેગાના કૌભાંડને પણ યાદ કરી લેવાય. તાજું છે 71 કરોડનું. બાકી પ્રધાન સેવકના બહેનોના મુદ્દા પણ ઘણા છે. ક્યાંક ભાણેજ નોકરી માંગે છે તો ક્યાંક ભાણેજ નોકરીમાં પણ ન્યાય માંગે છે. ગુજરાત છે, સવાયા ગુજરાતીઓ છીએ. ભાઈ આવે છે, સ્વાગત કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.